તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાય મજામાં છો તો બધાને રામ રામ ને સીતારામ બધાને માતાજી હવના હરાવના કરે તમારું બધાયનું અમારા એક નવા વ્લોગમાં બધાયનું હાર્દિક હાર્દિક સ્વાગતમ છે અત્યારે મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ તો બધાને જય માતાજી અને બાપા સીતારામ બધાને તો આજે આઈટમ છે ગોકુળ આઈટમ છે તો આજે અમારે જવાનું છે કાળિયા ઠાકરે દર્શન કરવા જવાનું છે તો એકલા જ નથી જવાનું આજે અમારા દાદાની સાથે અમારા દર્શન કરવા જવાનું છે તો હવે અમે જઈશું દર્શન કરવા તો તમે પાછા આ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ને મસ્ત મજાની એક કમેન્ટ કરતા રહેજો તો હવે અમે જઈએ કાળિયા ઠાકરે દર્શન કરવા ને અત્યારે મસ્ત મજાનું શાંત વાતાવરણ છે એ તમે બધા જોઈ શકો છો કે મસ્ત મજાનું શાંત વાતાવરણ છે સવારમાં અને અત્યારે કાંઈ વરસાદ આવે એવો માહોલ છે નહીં અત્યારનો તો હવે અમે જઈએ છીએ કાળિયા ઠાકરે દર્શન કરવા જવાનું છે કેમ કે આઈટમ છે ને તો જઈએ દર્શન કરવા તો તમે વિડીયોમાં પાછા કન્ટિન્યુ રહેજો હવે જઈએ છીએ અમે દર્શન કરવા તો અત્યારે હું મારા દાદા કાળિયા ઠાકરે દર્શન કરવા જઈએ છીએ તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હા કાળિયા ઠાકરે અમે જઈએ છીએ દર્શન કરવા જઈએ છીએ તો જઈએ છીએ ઠાકર ભગવાનના દર્શન કરવા પણ અત્યારે મસ્ત મજાનો નજારો છે રસ્તાનો તો નજારાનો આનંદ માણતા અમે પૂગ્યા છીએ કાળિયા ઠાકરે ને કરી લીધા છે ઠાકર ભગવાનના દર્શન તો તમે પણ ઠાકર ભગવાનના દર્શન કરી લેજો ને મસ્ત મજાની પાછા કમેન્ટ કરતા રહેજો આજે અમે તો ઠાકર ભગવાનના દર્શન કર્યા તમે પણ ઠાકર ભગવાનના દર્શન કરી લેજો ને આજે ઘણી બધી મજા આવી મંદિર છે કાળિયા દેવનું રે એને નીચે છે આંબલો ની સાયમાં ઠાકર પધારો મારે આંગણે રે એ દેવ ઠાકર ને ઉતારા ઓરડા રે એના ભક્તો ને મેળીના મોલ બાપા ઠાકર પધારો મારે તો તમને આ દેખાય ઠાકર ભગવાનનું મંદિર અત્યારે બની ગયું છે નવું મંદિર બની ગયું છે ને અહીંયા છે ને અત્યારે કંઈક મસ્ત મજાનો નજારો છે કંઈ ન ઘટે હો ને અહીંયા ચોમાસામાં આવવાની તો મજા કંઈક અલગ જ હોય છે ને અહીંયા બીજ ને આઈટમ ને એવું હોય ને ત્યારે હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો દર્શન કરવા આવતા હોય છે એ તમે બધા જોઈ શકો છો ને પણ અત્યારે મસ્ત મજાનું મોસમ છે અહીંયા કંઈક મસ્ત મજાનો નજારો છે તમે એ બધા જોઈ શકો છો તો અહીંયા એક મસ્ત મજાનો ઝૂલતો પુલ પણ આવેલો છે એ તમને દેખાડીએ તો આ તમને દેખાય નહીં મસ્ત મજાનો ઝૂલતો પુલ છે અહીંયા ફોટોશૂટ ને એવું ઘણું બધું મસ્ત મજાનું થતું હોય છે ને અહીંયા આવવાની મજા પાછી કંઈક અલગ જ હોય છે ને તમને દેખાય નહીં ઠાકર ભગવાનનું નવું મંદિર અત્યારે બની ગયેલું છે તો તમે પાછા એક કમેન્ટ કરતા રહેજો ને આ જે આઈટમ છે ને તો અહીંયા બપોરે બધાને ફરાર કરાવવાનું હોય કે નહીં એટલે જુઓ કે ભાવિ ભક્તો અત્યારે ઘણી બધી સેવા કરે છે એ તમે બધા જોઈ શકો છો કે બપોરે બટાકાને હુકી ભાજીને એવું બધું બનાવવાનું હોય કે નહીં તો અત્યારે બટાકાની છાલને એવું બધું ઉખડી રહ્યા છે સ્વયંસેવકો સારી મસ્ત મજાની સેવા અહીંયા કરે છે અને અહીંયા બીજને હોય ને ત્યારે ઘણા બધા ભાવિ ભક્તો દર્શન કરવા આવતા હોય છે ને પછી જુઓ અમે તો દર્શન કરીને હવે જઈએ છીએ અમારા ઘરે ને રસ્તાને કંઈક આ રીતનું અત્યારનો મોસમ હતો તો અમે જઈએ હવે ઘરે કાળિયા ઠાકરના દર્શન કરી લીધા છે ને હવે અમે જઈએ છીએ અમારા ઘરે ને ઘરે જઈને તો અત્યારે ઘણી બધી દર્શન કરીને આજે મજા આવી છે ને મારા દાદા છે ને અત્યારે અમારી સાથે આવેલા નથી ત્યાં રોકાણા છે કેમ કે ડાયરા નથી એટલે બધું બેહવાનું હોય ને દાદાને મૂકીને દર્શન કરતા હવે હું જાઉં છું અમારા ઘરે ને અત્યારે કંઈક આ રીતનો રસ્તો છે અમારો તો જઈએ છીએ ઘરે તો આઈટમ હોય ને ત્યારે અમારા ગામમાં છે ને દર વખતે કૃષ્ણ મહોત્સવ ઉજવાતો હોય છે તો આ વખતે પણ છે તો જુઓ કે મટકીને એવું બધું ફોડતા હોય છે ને ગામમાં દર વખતે અમારા ગામમાં ઉજવાતો હોય પણ આપણે કાંઈ દર વખતે કાંઈ જતા નથી બસ એવું લાગે તો ક્યારેક જઈએ બાકી તો કંઈ નહીં તો અત્યારે જુઓ મસ્ત મજાની મટકી ફોડે છે કાનુડો એ તમે બધા જોઈ શકો છો ને ઘણા બધા સાથે પણ આવેલા છે ને મટકીને એવું બધું ફોડતા હોય ને ત્યારે ગામના બધા હગાવાલાને બધા ભેગા થતા હોય ને એની મજા પાછી કંઈક અલગ જ હોય છે જો મસ્ત મજાની મટકી ફોડે છે અમારે કાનુડો ને અમારા ગામડે કંઈક આ રીતનું ઉત્સવ ઉજવાતો હોય છે દર વખતે બાકી તો કંઈ નહીં પણ આજે ઘણી બધી મજા આવતી હોય છે અમને કેમ કે દર વખતે આઈટમ હોય એટલે કંઈકનું કંઈક ઉત્સવ મસ્ત મજાનું આયોજન ગોઠવેલું હોય છે તો આજે અમને તો ઘણી બધી મજા આવી ને અમારા ગામડે છે ને કંઈક આ રીતનો ઉત્સવ ઉજવાતો હોય છે ને તમને અમારો ઉત્સવ કેવો લાગ્યો એ તમે બધા ખાસ કરીને કમેન્ટ કરીને કહી દેજો અત્યારે અમે કાળિયા ઠાકરના દર્શન કરીને અત્યારે અમે અમારા ઘરે ભોગી ગયા છીએ ને આજે કાળિયા ઠાકરના દર્શન કરીને અમને ઘણી બધી મજા આવી છે તમે એની વાત જ ન પૂછો ને ચોમાસાના સમયમાં જઈએ ને ત્યાં તો ઘણી બધી મજા આવતી હોય છે અને મેં ત્યાં
બીજ ને એવું હોય ને ત્યારે ત્યાં ઘણા ભાવિ ભક્તો દર્શન કરવા જતા હોય છે વધારે પડતા. ને અત્યારે કંઈક વરસાદ આવે ને એવું મસ્ત મજાનું વાતાવરણ થઈ રહ્યું છે. અત્યારે થયું નથી પણ થઈ જશે હમણાં. આજે દર્શન કરીને અમને ઘણો બધો આનંદ થયો છે. તો તમે પણ ક્યારેક જાઓ ને દર્શન કરવા જાઓ ને આજે તમે મસ્ત મજાને કમેન્ટ કરી નાખજો. ને તમને બધાને આજનો અમારો વ્લોગ કેવો લાગ્યો ને તમે બધા ખાસ કરીને કમેન્ટ કરીને કહી દેજો. તો કાલ નવા વ્લોગમાં પાછા ફરી મળશું. ત્યાં લગીને બધાને જય માતાજી અને બાપા સીતારામ.